રામ રામ સીતારામ બધાની કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજનું થંબનેલ ટાઇટલ જોવાની તો કે તમને ખબર પડી ગઈ છે આજનો વિડીયો આપણે કયા વિષય ઉપર જાય છે. પણ ઘણા સમય પછી આપણી વેચમાં એક વિડીયો મૂક્યો હતો ને પાછો ઘણા ટાઈમ પછી પાછો આજ વિડીયો બનાવીએ, કારણ કે આજે અમારે ઘેર થંબનેલ ટાઇટલ પ્રમાણે યુટ્યુબર મહેમાન આવવાના છે હમણાં. તો મેં કીધું ચાલો આજે પાછો એક વિડીયો બનાવી લઈએ. તો અટાણે છે ને 1:30 જેવું વાગ્યું છે ને હું આગળ ઘેર આવ્યો. તો પહેલાં તો છે ને ખાવા પીવાની તૈયારીઓ અહીંયા અમારે બધી હાલે છે ને. દિવ્યેશભાઈ આપણે કોલેજથી આવ્યો. હાય દિવ્યેશભાઈ જો કે ખાવા બેસે ગો અને અમારી જે તૈયારીઓ હાલે કાંઈ બધાની સીતારામ, બધા મજામાં છીએ, અમે પણ મજામાં છે. તો હાલો બધા અટાણે ખાવાની મોડો વિડીયો ચાલુ કર્યો. આજતા ઘણો ટાઈમ થયા. હા તો ફટાફટ પહેલાં તો ખાવા બેસે જઈએ. અહીંયા બધું દહીં ઓરો ને રોટલો ને મસ્ત મજાનું શાંતિ છે ને તૈયાર રાખ્યું હોય, ફટાફટ ખાઈ લઈએ. અને રામભાઈને નાથીબેનને આવવાના છે એટલે એ દુકાને જો કે આવ્યા હતા, ચા પાણી પીધા, ઘડી ખોટી થયા, બહુ એટલે બહુ જ તાણ કરી. પછી શાંતિને ફોન કર્યો છતાંય ન માન્યા કે અમે ઘેરથી ખાઈને આવ્યા હે ને અમારા પાસે એટલું ટાણું નથી કે ખાવા આવીએ અમે. અમારે થોડુંક કામનું અહીંયા કામ છે, એક બે જગ્યાએ જવાનું છે. તો એ લોકો એ કામ પતાવવા ગાહે કે અમારું કામ પચશે ને ટાણું રહે ને તો એક અમે ઘેર આવી હું ઘડીક ચા પાણી પીએ જાય. અહીંયા શાંતિને દિવ્યેશ ખાવા બેસેગા તો આપણે ફટાફટ પહેલાં ખાઈ લઈએ. પહેલાં જો કે એ 1:30 બેનું તો કહેતા હતા ખરે, એટલે લગભગ આગળ ઘડીક આપણે ખાઈ લઈએ. તો પછી એ લોકો આવે તો પછી આપણે પાછો વિડીયો ચાલુ કરીએ. ફટાફટ પહેલાં ખાઈ લઈએ. ફાઇનલી ખાઈ પીએ ને આપણે છે ને એકદમ રેડી થઈ ગયા અને ખાવા બેઠા હતા ને થોડીક વાર લાગી, અડધેક પી ગયા હતા ને નહોતા પી ગયા. રામભાઈને ફોન આવ્યો ઓકે ભાઈ ખાવા બેઠો બેકુને જારું હતા આગળ. તમને જો એક ફેરે રામભાઈ આવે ગયા એટલે બહુ ટેન્શન જેવું નહોતું, ઘર છતાંય ન જડે. તો મેં કીધું ફોન કરો એટલે હું આમાં કાંકથી તમને લઈ જા. ખાતા હતા ને ત્યાં તો ન વાંધો આવ્યો, મેં ખાઈ લીધું કમ્પ્લીટ થયો ને તો પાછો બીજી ફેરે ફોન આવ્યો ને ત્યાં અમારા બારોબાર રોડ છે ને ના સુધી પૂગે ગયા એટલે વાંધો ન આવ્યો ને. એ ફાઇનલી થોડા કંઈક આગળ નીકળે ગયા પણ વાંધો ન આવ્યો. એક ફેરે આવે ગયા એટલે આ સુધી તો પૂગે ગયા. અમારે નગા ઓલી કોર વાં સુધી હાંપું જવું પડે. આમાં બધી હલખ્યું ગલિયું હે મકાન જ મકાન. તો રામભાઈ ને નાથીબેન પૂગે આવ્યા. નાથીબેન સીતારામ. પણ એવું ટાણું કોઈ દી ન હોય. પણ આ છે ને ટાણું કાઢે ને ભીમભાઈ પેલા તો દુકાનની મુલાકાત અમે કરાવ્યા હતા ને હું ચા પી આવી, એક વેફર ખાઈ આવી. પાછા હે ને અમે ઘેર આવ્યા. અધૂરું હતું તે પૂરું કરવા. ના રે ના અધૂરું પૂરું કરવા કેવે અમે તો છે ને આખરી ઘડીક પહેલા વાત કરે ને કે બહુ ટાઈમ મેં કરી. પછી શાંતિભાઈ ફોન કરાવ્યો પણ માયના નહીં ખાવાનું હતા. તમારે રામાયણ કે ગીતાજી કે હોય તો મૂકી જાવ. આપણે જ્યાં બધા બેસું ને ઈજા પર વ્યાસપીઠ જેવું એ સપ્તાહ કરું એના જેવું જ લાગે. શાંતિબેનની ચા પાણી મૂકા તો તાકા થોડો ચા પાણી પીએ લઈએ ને ઘડીક બેસીએ, પછી એકાદું કામ હે પતાવીએ ને પછી પાછા આવ્યું ને તે દો ભીમભાઈ ને ઘેર આપણે હીરામણનું કર્યું. કે ઈતા તમે કેદું ના કયો હો અમે છે ને એને ઘેર છે આવ્યા પછી કેદું ના વાતું કરે. પછી 2-3 ફેરે દુકાનની મુલાકાત થઈ ગઈ હે રામભાઈ ની. અમારી નાથીબેન એક ફેરે દુકાને આવે ગા તેદું મેં કીધું તું હજે એનો હીરાવવાનું કરે ને આવવાનો મેળ નથી પીડ્યો. નાથીબેન કે આમાં મોરી વેફર માં મહેમાન ઈ કે આવે ઈ કેતા હતા હાથી લઈ લીધી પણ વેફર માં કઈ મહેમાન આવે જાય બરાબર છે. પણ તમે આજ હજે એક ફેરે રોલ કરે ગયા, હજે એક ફેરે ગયા. હવે પછી આવો ને તાર હાલખેર કોઈ જાતનું બાનું કર્યા વિના આવજો, સીધા ઘેર આવી. હું આની પેલા 2-3 ફેરે રામભાઈ દુકાને જો કે આવે ગયા ને નાથીબેન એક ફેરે આવે ગયા. તેદું આ રીતના કે અમારે વાં જવું મેળ નથી કઈ કરીને ભાગી ગયા. અટાણે તાકાત વાળો સા આ બાજુ મૂકાણો હે. અમારો ફેવરેટ શબ્દ રામભાઈ નો છે ને તાકાત વાળો શબ્દ. સા મેલો ને નાથીબેન ને આવ્યા રામભાઈ ને સોડાનું કીધું તો સોડા તો કે પીવી ને હા સોડા લેવા દિવ્યેશ ઉભો થયો ને એ ભેગો બેહાડ દીધો. રામભાઈ કે આવા હેરાન જલસી પહેરી ની કે તમારે એ કર નાખું હિરખમ. ના ઓલું આપણે સોડા પીએ ને પછી પાછો ચા પીએ ડબલ કરે.
તમારો ભાવ હાસો અમે સમજીએ તમારી ભાવના પણ અમારી ભાવના તમે સમજો. તમારી ભાવના સમજેલી અમે પછી આ છોકરો જો બે નકર એ લઈ જ આવ્યો યા તો હવે શિયાળાની સીઝન છે એટલે અમે પછી તમારી ભાવના સમજીએ તમારે કેવું જોઈએ તમારો આગ્રહ હોય તો અમારી ભાવનાને સમજે જ ને. સમજ્યા ને અમે સમજે ને જ અમે જો દિવસ બે હકો કાંઈ બરોબર નહીં. મોમાં રેડી તને ધોરાવે. હાલો તો ફટાફટ ચા પકે ને તો ચા પાણી પેલા પીએ લઈએ પછી ઘડીક બેસીએ કા ચા આવે ગો નથી બેન અમારે ઘરનું દૂધ જાણતા નથી તમારે જેવો તો કદાચ થયો હોય કે ન થયો હોય તાકાતવાળો. તાકાતવાળો ખરેખર માને લેવાનું એટલે તાકાતવાળો. બરાબર. મનથી માને લેવાનું એટલે થયો નથી પણ મનથી માને લ્યો એવું નથી ને સે નહીં, સે. છે બોલું ગીત યાદ રાખજો આવતી સોમવારે. રામભાઈ કહે કે આવતી સોમવારે કે આપણે છે ને જગ્યા ગોતે ને પછી એ કે રામભાઈ કહે કે નાથીબેન ને બેહાડવાના નાથીબેન કહે કે રામભાઈ હાટું જગ્યા ગોતું આવ્યા હતા અમે જરાક વધારે આવે ને ઓનલાઈન માં તો બધાય મન નો માનતું હોય રૂબરૂમાં કોઈ જોવે લે ઈ બાને ગુજરીમાં આટો એ મારે તો કાંઈ દુકાન નથી ખાલી. મેન બજાર પણ દુકાનમાં કાંઈ નહીં આવે હુંબારી ઉપાધિ જ નહીં કરે આમે રોટલા પાણી ની તો ઉપાધિ જ ભીમભાઈ ઘેર ગુજરી ફકેલે જીરવા અઠવાડિયે એક ફેરો ભાગે આવો ને બે કલાક આગલે દી હાજી સામાન લઈને ભાગી આવે નાસ્તા પાણી કરે ને સીધું ગુજરીમાં ભેગવાની ને. હા હું ઘરે ઊભા ને ગીતા ઊભવાની મારી પાસે બેસી જાય. ના ના તો મરી. બેનને છે ને ઘેરથી છે ને હોમ બિઝનેસ શું કહેવાય હોમ બિઝનેસ ને હોમ બિઝનેસ સાડીઓનો ને ડ્રેસ ને એવું બધું છે ને એવું બધું ઘેર ચાલુ કર્યું હોય તો રામભાઈ મસ્તી કરે છે કે આપણે હુંમારી ગુજરીમાં કે બેસે જવું કે અહીંયા વેસવા હાટું એ કે આણા હાટું જગ્યા આવ્યો જોવા આવ્યા હતા નાથી બેન કે રામ હાટું જોવા આવ્યા હતા એમ કરતા હતા હું કામ કામ થાળીનો કેવો ધંધો થઈ ગયો ધંધો નથી બેનનો છે એમાં આપણે ના નથી પાડતા પણ તમે જે ગુજરીમાં બેહાડવાની વાત કરો ને એ ખરેખર ગુજરીમાં થોડા બેહાડી દેવાય આપણે ઘેરથી ચાલુ કર્યું કઈ નથી બેન એટલે બેહાડવી તો ખાલી એ જાનવા જડે કે ગોવા હું જડે બેહી પણ એની પાસે બેહાડી. હું એકલી જ બેહાડી. બે ને બે હા. ધંધે આ દલીલ ભાઈ કરે ને ભાઈ કરે એવું ન હોય કે હાડી ન ભાઈ તમે ના હા તે ઘરે ગઈ ને તો હું તો હાડી જોઈ તો કોકની થાય કે હાડી જોવાય એ તો હાલે ને હાલો તો ચા પાણી પીએ ને જો ઘડીક બેસીએ મજાક મસ્તી ઘડીક આતા ચાલુ રહી છે પછી ચાલુ કરીશું પાછો મસ્ત મજાને અમારી ગિફ્ટ આવી હતી ને નાથી બેન જોવે એ કે રૂપારી છે ને બહુ મસ્ત છે. અમે આજે ઓલા ગિફ્ટ ખોલાઈ નાખ્યું ખોખામાં એની પડ્યું પછી ટીંગાડવાનું મેળ ન થયો અમારે ખબર છે જગ્યા ઘટે તે પાટી ખોડવાનું હોય છે ને કુટિયાને ઢુંગા લેતો હોય ને તો પછી રૂપારો રાખી દઈએ. મારે ગિફ્ટ પડ્યા ને બધા એવું કે અમે તમારે જ્યાં આવીને જ મૂકી દીધી આ એક ઘડિયા છે ને તે એને ટીંગાડવાનો મેળ ન થયો ને પાછું કહે છે કે રબારોબાઈ રાખવી તો સેલ ન ખાય બંધ ઘડિયાળ ન રખાય. હા એ છે એટલે ઘડિયાળ અમારે વધી ગયું 3 તા હે ને 100 થી પડી. હાલો તો મસ્ત દિવ્યેશ પર ભરોસે લઈને ચાલુ કરે જ લીધી એની ગમે એ વસ્તુ આવે હક ન થાય ત્યાં સુધી. તો જો રામભાઈ નાથીબેન ને છે ને પાછા ભાગે જતા હતા પછી શાંતિ છે ને જબરદસ્તી કે એ ન હાલે કે દૂધ મૂકા શા મૂક્યો પાછો રામભાઈ દૂધને ના પાડે ના તો એ એક ફેરામ થોડું હાલે બે ફેર સા પાણી પીવા જોઈએ ને. એ તો આપણી પરંપરા છે. હા આપણી પરંપરા આવવાનો ભાગવાનો ભાગવાનો હા તો જ હોયતરી વરે નકર હોયતરી ન વરે. હાલો તો જો અટાણ સુધી બેઠા મસ્ત મજાની વાતું કરીએ ચા પાણી પીએ લે તો એવું ફૂલ એમરજન્સીમાં આવે કે 3:30 જેવું થઈ ગયું નહીં કે અમારે હજે કામ છે ભાગવું કરે ટાઈટ વરે છે ના પાછી એક વિડિયો બનાવો કલાક 1.5 કલાક તો નીકળી જાય એમાં હજે ગામમાં થોડું જાવું છે ને. અમારે તો હાલે તમે બેસતા હોય તો વ્યારો કરવો હોય તો હા સુધી આને બેઠા રહીએ બિઝનેસમેન માણસ એને માથે કોઈ ન હોય કે અહીંયા આવો કા કરો એના ખુદના ઘર માલિક તો જો બે ફેરે ચા પીધો ને એવું છે ને ઉતામી રાવી ભાગવાને રામભાઈ જાય તો એ આમાં આપણા નજીબ ને આમાં કામ ઘણાય દેખાય એટલે એ પાછી ટાઈટ વળે જાય તો હું કા વેલેના ઘેર પૂગે જઈએ પછી 7 કિલોમીટરનો રન કરવાનો હોય હા વિડીયો બનાવવાનો હોય સારી ઘડી ખોટી હા હજે કલાક 1.5 કલાક નીકળી જાય એટલે તમારે કેદી આવવાનું થાય રવિવાર અમે હવે આ ટાઈટું ઓછી પડે પછી કંઈક ગોઠવી પછી કે રવિવારની ખબર હા રવિવાર ખરી પણ કેવો રવિવાર ને કેદું આવે એ ન કહી ગયા કે હા આવ્યો ખરી ગમે તાર પણ આવી હું રવિવારે અઠવાડિયે આવે રવિવાર. એ કયો રવિવાર આવે ને કેદું મુહૂર્ત આવે કેદું આવી અમે ગમે તાર પણ આવ્યું હોય
હાલો તો હવે રામભાઈને છે ને કામ છે આપણે જાજા ખોટી નથી કરવા, ગામમાં જે ખોટી થવાના છે જાય ને આપણે એવું ધીરે ધીરે દુકાનનો ટાઈમ થાય હવ ને કામી રડે જાય એ એનું કામ કરતા થાય, હું મારું કામ કરતો થાય. તારા મોબાઈલ લીધો આમાં હાલો શાંતિથી નાઈ જો. આવજો તમે પાછા હીરાવવાનું કરે ને ખાવા અહીં નો ઘેરથી ખાઈને ન આવતા. હા આજ ફેર આવો ગમે ત્યાં આખી જવાનું છે. હા રાંદલમાન મંદિરિયું દેખાય. રાંદલમાન મંદિરિયું. હા જો એ લાઈટ ઉપર હા. તો જો મહેમાન વૈયા ગયા ને એવું છે ને શિયાર થવા આવ્યા છે એટલે આપણે છે ને દુકાને જવાનું હોય. આ કોરા છે ને માનો વિડીયો કોલ હાલે ને હજે હાલે કારનો કે મૂકે તો કે કાંઈ મૂકે તો જો વિડિયો કોલ આવ્યો માનો તે વિડીયો કોલ હાલે આ કોરાથી ઈ માન ઈ વાતો કરે ને એવું છે ને આપણે દુકાને ફટાફટ જાય. હાલો તો લઈએ રજા ફટાફટ. ચાલો તો દુકાને તો આપણે ક્યારના આવી ગયા છે. પછી જો બેઠા હતા ને આવીને છે ને જલસી પહેરી લીધી. અહીંયા થોડી થોડી છે ને હવા લાગતી હોય ને મહેમાનો આ વયા ગયા છે ને થોડુંક કામ હતું એટલે એક પાર્સલ છે ને એ ઘેર મૂકતા ગયા હતા. હવે પાર્સલ લેવા આવવાના છે પણ 5:30 જેવું થઈ ગયું હજે તો એ આવ્યા નથી. એનું પાર્સલ છે ને જો અહીંયા પડ્યું હોય હવે કંઈ આવે એને રાહ જોઈને બેઠો હું તો હવે એ પાર્સલ લેવા તો ફરજિયાત આવવાના છે. તો હજી એનું કામ પત્યું કે નથી પત્યું હજી પૂછ્યું નથી પણ હવે પછી નિરાતે નહીં આવે તો પછી ફોન કરીએ કે ભાઈ ભૂલેતા નથી ગયા ને જો અટાણે દેવ દુકાને બેઠા છે મહેમાનની વાટ જોઈએ છે. તો રામભાઈ ને નાથીબેન આવ્યા હતા પાર્સલ મૂક્યું હતું એટલે ફરજિયાત આવવાનું જોતું જેવી પાર્સલ લઈને નીકળ્યા આગળ ઘડીક બેઠા ને તો વાતુમાં પાછો કટકો બનાવવાનું યાદ ન આવ્યું ભાગવાનો છેલ્લો બાય બાય નો વિડીયો બનાવ્યો. ચાલો તો 9 જેવું વાગ્યું ને આપણે છે ને જો ઘેર આગળ આવ્યા ને હવે છે ને રસોઈ બને છે ને રામભાઈ ને નાથીબેન ને એ દુકાને પછી વિયાકા કારણ કે એનું પાર્સલ હતું એ આપણે આથી દુકાને લેતા કરતા એને પાછો ઘેર થતો નહોતો એ નાથે એને 5 વાગે વીયો જ આવું હતું એને બદલે 6:30 વગાડી દીધા એટલું મોડું કરી નાખ્યું. પછી ત્યાં રેડું નાસ્તા થાય કોઈ મારી મોડું થયું હોય ને એવા આગળ રસ્તામાં ટાઈટ લાગ છે અને મેં કીધું તમે રોકાય ત્યાં નહીં રોકે જવાનું તો ઉતરતું મેં કીધું નાથીબેનને થોડોક નાસ્તો પાણી કરી લઈએ પછી નિરાતે જાવ તો નાસ્તો પાણી પછી ન કર્યો હોય તો મોડું થતું હતું એ નથી ગાને આપણે છે ને ઘેર આવ્યા ને અહીંયા રસોઈની તૈયારીઓ પાછી ફૂલ હાલે છે. હું બનતું હોય કામ બને જો વિચાર દઈએ કામ લાગે પછી કયો જઈએ આવો કે વઘાર માર્યો છે હું બનાવતી હોય જમાને અટાણે મહેમાન આવ્યા નાથીબેન ને જો એ કે હીરાવાની પણ તોય અમારે આવ્યા ત્યાં ઘેર ચા પાણી પીધા બેઠા મજા આવી એ વટાણે હે ને અમારું ભાણે જ આવ્યો કેદુ નો દિવસ કેતો તો કેદુ રોકાવા આવું કેદુ આવું તો કે આ ઓલે રવિવારે તો માનવીનું કામ પૂરું થઈ ગયું. પછી ઘઉં ને ધાણા વાવ્યાથી પાણીથી એમાં બધી આખું બધું એલું થઈ ગયું હેઠું કામ અટાણે પાણી વારે પીવરાવે પછી આવ્યો રોકાવા દિવસ રાતથી લે બનાવવા દાળ ભાત જો દાળ વઘાર નાખી ને અમારે મહેમાન આવ્યા તે ભાણે જ આવ્યો કંઈક એક ભાણે જ ને ઓ બ્રાહ્મણ તો એ રોકાવા આવ્યો ત્યાં જ રોકા હે ને દાળ ભાત બનાવો ને જીરો બનાવવો રોટલી બનાવવી જાજો હલા તો બધું બાકી છે ભાઈ બનાવતી જા ને ઓલે હે ને સુલામાં ભાત દાખલી ઓરે જા ને લોટ બાંધના. તો દાળ ભાતનો નવો કંઈક પ્રોગ્રામ બનાવ્યો છે. હીરો બનાવવો રસોઈ બાકી છે, રોટલીઓ બનાવીને બાકી છે. ભાણેજની વાત કરીએ ને તો એ દિવ્યાસની છે ને દોસ્તાર એકાદો આવ્યો છે ને એ બધા મેળવી ઉપર છે એવી ધબધબાટી ઉપર બોલાવે તો આપણે એને વયસમાં ડિસ્ટર્બ કરવા નથી જવું. હેરખા હેરખા ભેગા થયા ભલે મોજ કરે જેટલી ઘડી કરે એટલે રસોઈ તૈયાર થાય ને એટલે એને ખાવા બરકવાના છે હેઠા આવે નહીં વ્યારો પાણી કરી છે ને જો એનો અવાજ જ સંભળાય છે દેખાડો બોલે. ચાલો તો આવું કંઈક હતું આજના દીમાં. ચાલો તો વિડીયો હવે પૂરો કરીએ. વરે એવો કંઈક ટોપિક કે મહેમાન ને એવું કંઈક હાથમાં આવે છે તો વરે પાછો વિડીયો બનાવીશું નવા વિડીયો મળીશું. ત્યાં સુધી રામ રામ ને સીતારામ.